હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે ભીંડાનું શાક. તો ફ્રેન્ડ્સ, આ શાકમાં નથી દહીં ઉમેર્યું, નથી ટમેટું ઉમેર્યું કે નથી કોઈ વધારાના બીજા મસાલા ઉમેર્યા. ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે જ આજે આપણે આ શાક તૈયાર કરેલું છે. પણ શાકનો સ્વાદ એવો છે કે એક વખત ખાશો ને એટલે આ સ્વાદ દાઢે રહી જશે. ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે ભીંડાનું નવું શાક. કુલ ચીકણું ન રહે એવું ભીંડાનું સ્પેશિયલ મસાલા સાથે શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે. ભીંડાની પસંદગી કરવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભીંડા એકદમ કૂણા હોવા જોઈએ. ઉપરનો ભાગ કટ કરો ને તો અહીંયા તમે જુઓ કે આરામથી ભીંડાનો ઉપરનો ભાગ કટ થઈ જાય છે. આવા એકદમ સરસ કૂણા ભીંડા હોય ને તો તમારું શાક એકદમ મસ્ત તૈયાર થશે. ભીંડા તમે આ રીતે આખા જ લેજો. આખા ભીંડા લઈ અને ભીંડાને સારી રીતે ધોઈ ચોખ્ખા કપડાથી લૂછી અને પછી ઉપયોગમાં લેવાના. પહેલાં આપણે ભીંડા સમારી લેશું. ભીંડાનો પાછળ અને આગળનો ભાગ અલગ કરી આ રીતે બે ભાગ કરી અને જોઈ લેશું. જો ભીંડો ખરાબ હોય તો આ ટાઈમે આપણને ખબર પડી જાય. આ રીતે આપણે ભીંડાના 1 ઇંચ જેટલા ટુકડા કરી લેશું. ભીંડા સમારી લીધા છે. હવે શાક બનાવી લઈએ. શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે 5 થી 6 કળી લસણ બારીક ચોપ કરીને લીધેલું છે એ ઉમેરી દઈશું. લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો. લસણ સરસ કકડી જાય ને એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરશું અને તરત જ સમારેલા ભીંડા ઉમેરી દઈશું. ભીંડાને તેલ સાથે એકદમ સરસ સાંકળી લેશું. ફ્રેન્ડ્સ, તમારું શાક જો ચીકણું થતું હોય કે બરાબર મસાલો બનતો ના હોય તો આજનું શાક ખાસ તમારા માટે છે. આજે એક સ્પેશિયલ મસાલો પણ બનાવશું જેથી શાકનો સ્વાદ અનેક ગણો વધી જશે. હવે ભીંડા સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરશું. અત્યારે ભીંડા સાથે આપણે હળદર અને મીઠું બે જ સામગ્રી ઉમેરવાની છે. હળદર અને મીઠું ભીંડા સાથે સારી રીતે મિક્સ કરી દેવાના. અહીંયા બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને ઢાંકણ ઢાંકી દઈશું. ગેસ પર ભીંડા આપણે સાઈડમાં ચડવા દેશું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો બનાવી લેશું. તો મસાલો બનાવવા માટે ગેસ પર કડાઈમાં 20 થી 25 સિંગદાણા ઉમેરશું અને સિંગદાણાને સરસ શેકી લેશું. અહીંયા સિંગદાણા થોડા શેકાઈને એ પછી 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. તલને શેકાતા વધારે સમય ના લાગે એટલે સિંગદાણા થોડા શેકાઈને પછી તલ ઉમેરવાના. તો અહીંયા તમે જુઓ કે તલ તરત જ ફૂટવા માંડ્યા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી 2 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરશું. સૂકું નાળિયેર પણ શેકાતા વધારે સમય નથી લાગતો. કડાઈ ગરમ હશે ને એમાં જ તમારું નાળિયેર સરસ શેકાઈ જશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી નાળિયેર ઉમેરવાનું. તો અહીં આપણી ત્રણેય સામગ્રી એકદમ સરસ શેકાઈ ગઈ છે. શેકાયેલી સામગ્રી એક પ્લેટમાં લઈ લેશું. વચ્ચે વચ્ચે આપણે શાકમાં પણ ચમચો ફેરવતા રહેશું જેથી બધા જ ભીંડા એક સરખા કૂક થાય. ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણા ભીંડા સોફ્ટ થાય ને ત્યાં સુધીમાં આપણો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. ત્રણેય સામગ્રી સરસ ઠંડી થઈ ગઈ છે. તો ઠંડી થયેલી બધી જ સામગ્રી આપણે ખાંડણીમાં લઈ લઈશું. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો, પણ ખાંડણીમાં આ રીતે અધકચરો ભૂકો થશે ને તો શાક ખાવામાં વધારે ટેસ્ટી તૈયાર થશે. બધું સરસ ખાંડી લેશું. તો અહીંયા મેં આ રીતે ખાંડી લીધું છે. થોડું આપણે મોટા પીસ પણ રાખેલા છે. એકદમ બારીક ભૂકો નથી કરવાનો. તો ખાંડેલી બધી જ સામગ્રી આપણે પ્લેટમાં લઈ લેશું. એની સાથે જ બાકીના મસાલા કરી લેશું. મસાલામાં 1/2 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હળદર. હળદર ભીંડાની સાથે પણ ઉમેરેલી છે એટલે હળદર જાળવીને ઉમેરવાની. 1/2 ચમચી ધાણા જીરું પાવડર. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. સાથે થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરશું અને 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું. અને બધો જ મસાલો સરસ મિક્સ થઈ જાય ને એ માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમારે આ મસાલો સ્ટોર કરવો હોય ને તો જ્યારે તમે મસાલો ઉપયોગમાં લો ને ત્યારે લીંબુનો રસ અને કોથમરી બંને સામગ્રી ઉમેરી દેવાની. બાકીના મસાલા તમે મિક્સ કરી
તમે બહાર સ્ટોર કરતા હોય ને તો 12થી 15 દિવસ સુધી ખરાબ નહીં થાય, અને જો તમે ફ્રીજમાં સ્ટોર કરો તો એરટાઇટ ડબ્બામાં ભરીને રાખશો ને તો 1 મહિના સુધી તમારો મસાલો બિલકુલ ખરાબ નહીં થાય. અહીંયા તમે જુઓ કે બધું જ મિક્સ કરતાં આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે ભીંડા પણ જોઈ લઈએ. અહીંયા આપણો મસાલો તૈયાર થયો ને ત્યાં સુધીમાં ભીંડા પણ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયા છે, અને તમે જુઓ કે ભીંડાની બધી જ ચીકાશ પણ દૂર થઈ ગઈ છે. બસ હવે તૈયાર કરેલો બધો જ મસાલો ભીંડા સાથે ઉમેરી દઈશું. અને હળવા હાથે મિક્સ કરી દઈશું. અહીંયા બધો જ મસાલો આપણે ભીંડા સાથે મિક્સ કરી દીધું છે. માત્ર એકાદી મિનિટ જ ઢાંકણ ઢાંકશું, જેથી મસાલાની એકદમ મસ્ત ફ્લેવર ભીંડા સાથે મિક્સ થઈ જાય. ફરી પાછું ઢાંકણ ખોલીને જોઈએ ને તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. અહીંયા આપણું સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભીંડાનું નવું શાક તૈયાર થઈ ગયું છે. જુઓ ફ્રેન્ડ્સ, એક એક ભીંડો તમે ગણી લ્યો ને એટલો સરસ છૂટો તૈયાર થયેલો છે. બિલકુલ ચીકાશ નથી આપણે આમાં દહીંનો ઉપયોગ કરેલો કે નથી ટમેટાનો ઉપયોગ કરેલો. ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે જ આપણે આ ભીંડાનું શાક તૈયાર કરેલું છે. તો હવે તૈયાર થયેલું શાક સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગમાં હોય ને એ શાકને પણ ટક્કર મારે ને એટલું સ્વાદિષ્ટ આપણું શાક તૈયાર થયેલું છે. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.